મેં કહેતા પડી નહીં ગયા તો શું પડી નહીં ગયા તો હાલ તો હુશિયાર લઈ જઈએ મમ્મી તો ભાઈ ફૂલો વાળું ગોદડું છે ફૂલો જેવો વજન આરે કોણ લેતું ભાઈ પેલા અમુક કોઈ નહીં લેતું બાકી પેલા કોણ લેતું તો દૂધ પીતો ભાઈ દૂધ પીતો દોયડો લેવા દઉં તો મારું ગોદડું જેટલો બાકી છે એ તો ગોદડો ચિંતા કરવાની જરૂર નહીં. તો મોર્નિંગ આજના મારા નવા બ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગી ગયા છે 10 અને 10 વાગે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? તો આપણે જઈ રહ્યા છીએ ગાઈસ ગામમાં, કારણ કે થોડું પંચાયતમાં કામ છે એટલા માટે આપણે ગામમાં જઈએ છીએ. ગામમાં જઈ અને ફટોફટ ઘેર આવી જઈએ. તો ચલો નીકળી જઈએ એવું, કારણ કે મમ્મી પપ્પા અને તેજલ ભાભી પ્રકાશને બધો ખેતરમાં જતો રહે છે. આપણે પહેલાં ગામમાં જતા તો ચલો આવો. તો જો હેડા છે બે દાણા. ચાડા થઈને એમ થઈને નીકળી જવું તો ચાલે. પેલી સાઈડ થઈને વલાસમાંથી ચાલે વડનગર થઈને સાઈડ. સારું આવજો તાન. તો કઈ જો આ સાઈડ તો સંગીતા ભાભી બેસી ગયો છે રોટલા કરવા માટે. એક સાઈડ રોટલા ચાલુ છું અને એક બાજુ ઓબલ્યો ખાઈ. સૃષ્ટિને એટલે ઓબલ્યો ઓછી આવે એના કાટલી ઢગલા આવતી હોય. પેલું શાખાનું બનાવી મમ્મી, શાખાનું બનાવી રીંગણ. તો કઈ રીંગણનું શાક બનાવી છે અને ઘઉંના રોટલા થઈ છે તૈયાર. પૂછી ત્રીશું હા ઓબલ્યો ખાવી તારે ખાવી છે? અરે આ તાસમાં ના પગ મેલાય. ખાવી હોય તો ખા પણ તાસમાં પગ ના મેલાય. તો ચલો આ સાઈડ તો કઈ રોટલા થાય છે. સાઈડ તો મમ્મી તો આવું કરું છું. ગોદડો કાઢ્યો હતો કે બારો? હા ગોદડો કરવા ગાભા ધોયો ચલો તો એ બધો ધોઈ નાખે એટલે એમના ગોદડો ફાડી નાખે. ફાડીને ધોયો કે મોય પડે તે બધો ગોદડામાં નવો લુગડો ના જતો રહે ના કઈ એમના એમ ખબર નહીં પણ ગોદડામાં આવી જાય નહીં. તો કઈ આ બધો જો છે ગાપો છે. મમ્મીએ ગાપો કાઢે બધો જૂનો જે પહેરતો ના હોય ગાભો કહેવાય. શું કેવું મમ્મી? તો મમ્મીને ગોદડો કરવાનો કોકની શી કોમેન્ટ આવી ખબર કે અમારે ગોદડો કરવાનો આવશો એવી કોમેન્ટ આવી. મેં કીધું ઈકણ તો નહીં આવું પણ વેકણ આલી દેજો. શું કેવું? બે કરશે મમ્મી. કારીગરને તો એવું હોય તાન. ચલો મમ્મી ગાઈસ ગાપો લેશો. તો ગાઈસ જો આપણે તો બેસી ગયા છીએ ખાવા માટે. તો આજ તો બની દીધું છે રીંગણનું શાક અને રોટલા બની દીધા છે. તો ખાવા માટે બેસી ગયા છીએ. પપ્પાને તો ખાવાનું નહીં, કારણ કે પપ્પાને છે ગાઈસ ઉપવાસ, એટલા માટે પપ્પાને તો ખાવાનું નહીં. અને આ સાઈડ તો જો મમ્મીએ બેસી ખાવા માટે. ઓહો મમ્મી તો ઉપવાસ નહીં આજ. મમ્મી તો કાલે રવિવાર છે. તો ગાઈસ મમ્મીએ ખાવા માટે બેસી છે. જો આ સાઈડ ભાઈએ ખાવા માટે બેસી ગયો છે અને આ સાઈડ તાર ખાવાનું છે. આ અજમાવાળી પોટલી મને હાલો સારું, મને એ ઉધરો મટી દે નહીં ભાઈ. પણ એ નથી જો હા રાધે હા તો ગમે ત્યારે રાધે થાય રાધે કરી દેવાડો. રાધે હા આ તો તાલ્યો પડે તો રમાય છે. હા અરે આ તો મારા પાણા આવી ગયા રે. તાર ખાવું નહીં ત્રિશુ? એ ત્રિશુ તાર ખાવું નહીં? ખાવું નહીં? નહીં ખાવ અહીં ના પાડે તો કરે. તાર મમ નહીં ખાવ? ડિસ્કો કરજે થોડું. હા ગોળી ખાવી તાર? ગોળી ખાવી? અહીં ગોળી બસ આલુ હો ને ખાઈને આલુ બસ ખાઈ. તો જો આ સાઈડ મમ્મીએ બેસી છે ને આપણે બેસી ગયા છીએ. આ સાઈડ તો બાય આવી ગયો છે છેલ્લે નહીં બા તઈ છે લેટ પડે આજે બેઠો થી. તો કઈ બાય આવી ગયો છે ખાવા માટે. બાન ફઈ મૂન મમ્મી અને તેજલ ભાભીઓ નહીં ખાવ મમ્મી પ્રકાશીઓ ચોકન ત્યો ઓહો ત્યો બધેલી હતી ત્યાંથી બની વેલા બની. તો કઈ ચલો ખાઈ લઈએ પહેલા તો આપણે. જો ત્રીસુ આવી છે ખાવા માટે. અને મેં શું હતી મમ્મી પુના હંગાઈ થઈ લેવા હતી. તો ચલો આપણે તો ગાઈ દઉં ખાવા માટે બેસીએ છીએ. તો ખાઈ લઈએ પહેલાં તો.
તો સંગીતા ભાભી ખાવાનું તો આ સાઈડ તો સંગીતા ભાભી એ ખાવા માટે બેસી ગયો તો ઓય સંગીતા ભાભી ખાવા માટે બેઠો છે. ત્રિશુન કીધું ખાવું નહીં એટલો કે છે ના કોણ અત્યારે દૂધ વહેલા ના ખવડાય વહેલા ખવડાવે. ત્રિશુ તાર ખાવું નહીં તાર મમ્મી ખાવા બેઠી આઈ લે ખાવું નહીં તો ગઈ ચલો ખાવા બેસીએ એવું પહેલા તો આપણે ખાઈ લઈએ. તો ગઈ જો આ સાઈડ તો પ્રકાશ અને તેજલ ભાભી બે જણો ખાવા માટે બેસી ગયા તો એ બે છે છેલ્લે ખાવા માટે બેઠા એટલે કોના માટે ઓબલી લ્યો છે એટલી બધી થોડી ખાવા તો એ તો ડોલ પર લાવ્યો ગઈ તો ઓબલ્યો બતાવે શું ગમેલી પણ જુઓ ગઈ ખાલી ઓબલ્યો ખાલી જુઓ તમારે ખાવી હોય ને તો આવજો ઓબલ્યો તો ફૂલ છે ભાઈ એવું નહીં કોઈ પણ ઓબલ્યો નહીં જુઓ ગાઈ એવું કાચી બાચી નહીં ભાઈ પાકી જો બધી જો હશે અને પ્રકાશ હોય તો એ દાળો અંગાજ લઈ લીધી ને ઓબલીનું શાક બનાવે મજા આવે ભાઈ હા ના મજા આવે પ્રકાશ ભાઈ ઓબલીનું શાક સારું ના થાય ભાઈ હા સારું થાય બનાવશે એક દાડો ઓનું નહીં બનાવ આ તો આમ હાલવા લાવે છે એટલે આ તો હાલી જ દો પણ કાલ ઓ છે ને વાટકું પીવરો એવું ના કરે ખાતા પણ શ્વાસની વાત તો એટલું તો ખાઈ લે એટલી આ પ્રકાશ નહીં ખાતો બોલ્યા આગળ વાટકી ના ફેવરાય હું કાલ ઉભા ઉભા ચા પીતો તો તે બાવ કી ખર ઉભા ઉભા ચા ના પીવો તે બે હી ગયો તે બે હે જેવું કી ખર પલોટ વાળી બે દૂધ પીતો તો ભાઈ દૂધ પીતો સાચી વાત છે એવું હોય ખાવાનું હરખી રીતના બેહીને ખાવું પડે પેલું હા ઘઉં અનાજનું પાટું ના મારે એવું હોય કેવું હોય અનાજનું પાટું ના મારે એવું હોય ધોન કહેવાય ને એ ના સારું એ વાત સાચી હો ભાઈ. તો ચલો પ્રકાશને તો ખાવા માટે બેસી ગયા છે બહાર છાશ લેવા માટે જશું તો છાશની વાટ જોઈને બેઠા છે પ્રકાશને તો ચાલુ કર્યું છે પણ તેજલ ભાભી વધારે વાટ જોઈ રહ્યો પણ હું હવે બાના હોમું જાઉં ત્યાં બે વાટ જોઈ રહ્યો એની દવા હું કરી લઉં. તો કઈ જો મમ્મી તો ખાઈને ઊંઘી છે નહીં મમ્મી અને મારા પપ્પા ઊંઘી છે મમ્મી ઓન છાશ નહીં પી થોડી હા કોણ લાવે પપ્પા માટે કોણ લાવે કેવડો ભાઈ કદી કેવડો તો ખાતા નહીં પાછા કદી ખાઈ ગઈ નહીં ખાતા નહીં ખાતા એ તો ઉપવાસ હોય એટલે કોક દાડો જ કઈ નકર આપણા તવાર ગોળી કે આપણા ગોળી એમ નહીં કે મારા જોવા જ એમ એવું ખાલી ચા મૂકી દો ને તો એ ચાલે એવું કોઈ નહીં કે ફરજિયાત જોવો એવું પણ આ બધો લાઇટ જતી રહી એક જગ્યાએ બધો તો બધો ઢગલો છે બહાર હા મેન સીટ બંધ નહીં લાઇટ જ નહીં આવે તો કઈ ચલો આપણે જઈએ છીએ તો કઈ આપણે જઈએ છીએ કુવા ઉપર જો બે હવા જો બે એ બધા તડકા નામ પ્રકાશ ને કે શેઠાજી ફોન કરું લેતા આવ. એ તો 3 વાગે આજ પણ 3 વાગે દોયડા હું કરવાનું માતું એના કરતા પેલું રોડવું થોડું પણ તારા કોમેન્ટ આવી તું તો જવાબ આલી લે ગાઈઝ ને તો ગાઈઝ ગોદડા બનાવવા હોય તો વેકન આલી જજો નહીં હા આલી જજો પણ મારા દોયડા હાલ આયા હોત ને દુકાનમાંથી તો મારે ગોદરું ભરવાનું ચાલુ કરવું હા તાને હેડ આયોજન કરીએ કોક સંજે એક ગોદરું ભરી કાઢો પછી પહેલા મારો 2 ગોદડા બુકિંગ કરાયા ખબર છે લગન આવે એક મારા ગોદરું ભરવાનો ટાઈમ ના મળે આજે નર્વી છું લગન આમ ચાલ થઈ જાય 2 દિવસ કાલ ને પરમ દિવસ થી નહીં કંકુત્રીઓ છે ભેગી થઈ ઘરમાં ઘણી ડગલો ગાઈસ ભેગો થપ્પો ભેગો થયો છે પૈસા આલો કઈ બધો પૈસા આલવા પડશે કાલે પેલો ભેગા થતા ને ચોલ્લો કરવો પડે ચોલ્લો તો ફરજિયાત કરો આપણા આયો છે કરવું જ પડે કે ચોલ્લો તો ચલો આપણે જઈએ છીએ કુવા ઉપર તો ગાઈસ જો તેજલ ભાભી આવી ગયો છે ગોદડું તો ફર્સ્ટ ક્લાસ ધોઈને ફૂલો વાળું ગોદડું છે ફૂલો જેવો વજન આરે કોણ લેતું પેલા અમુક કોઈ નહીં લેતું બાકી પેલા કોણ લેતું તમને ખબર કોણ લેતું કે કોણ લેતું તું કોઈ ખબર હોત કે હા કોણ લેતું અરે મમ્મી જ લેતી ફરજિયાત તને ખબર આ તો મેલું ઘોણ થઈ ગયું બરાબર ભલે મેલું ઘોણ હોય ગાઈસ પણ છે ને મમ્મી જ લેતી એમ એ તો આવું નવું તૈયાર કરવાની બધા ફાડી નવો કારીગર તું છે કારીગર મમ્મી પણ બધા ફાડી નવો એમ બધો નવો તમારા શર્ટ નું બટ વાર રાખ્યું ને ગાભમ જતા આમ તું જોડે તારે બાર આવ્યા એટલે ઘરમાં ઊંઘ્યો તો હું અને ત્યાં ઊંઘ્યા તો નહીં ચીકુડી હોઈ ગયો હા બરોબર ની કેરીઓ ખાધી ને તે ગાય દેવી ઊંઘ આવી છે ને કેરીઓ ગાય આ ખુશી હતી હાલ તો મજા પડી જઈ
જો હજી ગોટલો ના બાંધે ને ત્યાં હજી અમે બાજી ગયેલા છીએ લેટાની કોસ્તા કરવા ખાવો છે હું તો ખાવા દઉં ભૂખ લાગે તું જતા સ્ટોર તો હેડ હું જઉં ખાઉં એ તો આ એટલી કરી દે એ એન્ડ ના ખાવ તો કોઈ ને તો કઈ જો આ થાય તો પ્રકાશ તો હુશેલ કાઢે છે ઓહો બહારનું હુશેલ થઈ રહ્યું બોરાવાળું ચાલુ કરી દીધું હું બોરાવાળું તો સારું આ બીજો બે પટી હવે તો મને લાગે બધાને ઘઉં વઢાતો તમારે પાલી દો એક શીરો શક્તિ લાવવું પડે થોડું વેચાતો ગાય છે હુશેલ ભાઈ તું કહેતા રહેજો શું કેવું નહીં ભાઈ સસ્તું નહીં સસ્તું સારું મને તો લાવવું જ પડશે લાવવું તો પડશે કાલે લાયા ને એવું લાવ્યા જ નહીં કોઈ એટલું આવી ગયું તો ના સારું ભાઈ ચાલે ફોન કરવાનો હતો ત્યાં બાના પિયર શું કેવું બાના પિયરમાં સસ્તું મળે પાછું છે તો કઈ પ્રકાશ તો જો ખોણ માટે હુશેલ ભેગું કરે છે હુશેલ ભેગું કરીને હુશેલ પલાળવાનું છે તો પ્રકાશને જો કાઢી દીધું છે પણ આ જીપટી એથી કશું પ્રકાશે વારે સિવાય જવાનું છે એ તો પેલું એ કહી દે શું કહેવાય ગાઈસ તમારા માટે છે ને કાલે તમને બધાને ખબર જ પ્રકાશ સિવાય જવાનું નહીં નક્કી ના કાં તો વિચાર બદલાઈ જાય પ્રકાશને શું કહેવું હાલ કહેવાય નહીં નક્કી પણ બદલાયો તો નહીં જ નહીં હા તો કોઈ તો નક્કી ના કહેવાય તો ચલો હુશેલ તો બધી દીધું છે જીજે વનમાં આરજીમાં જવાની ગણતરી હોય છે હા જીજે વનમાં આરજીમાં જીજે ટુમાં આરજીમાં જવાની ગણતરી હોય સો ઘડીએ ફેર હોય શું કેવું મેં કહેતા પડી નહીં ગયા તો શું પડે નહીં ગયા તો હાલ તો હુશેર લઈ જઈએ મમ્મી તો બહેણીઓ ધોવા દે શેમ બહેણી ધોવા દૂધ લેવાનું છે ધોઈ નથી તો કઈ મમ્મી તો બહેણી ધોવા માટે જાય છે અને આ સાઈડ પ્રકાશ હુશેલ પલાળ દે અલે હા પેલા બે લડાઈ છે તેજલ ભાભી જોજો ચા બા મૂકી દીધું હા મૂકજો મને તો ભૂખ લાગે તો કઈ સંગીતા ભાભી તો ચા ખાધું તોય એવું ના હોય ખાધા એ લગભગ કલાક થઈ ગયો એ કહું તો શા માટે તો જગ્યા ખાલી થઈ હતી તો ચલો સંગીતા ભાભી આદુ વાટું છે ચાબા મેળ્યું ચાબા પીએ ગાય જવું તો ગાય મેસી તો ચોકન જો બધો ગાભો ઉકવેલો છે ને એ લેજે ને જો 30 બે દાણા ઉપાડી ઘેર જઈ જો મેસ્યું 30 બે દાણો ગાય જો ખાટલામાં તો નાખી દીધો છે અને હું તેજલ ભાભી દીધી જો એ 30 ઉપાડો છે કોઈ પ્રકાશ હા હા જો કણ ઊભા થઈ ગયા છે હું કોક દાડો ઓનું ઊભા રહો તો ખબર પડે તો મમ્મી તો જો આ સાઈડ ગઈ દોવા છે ગાય ને મમ્મી દોવાઈથી બાકી દઈ દોવાઈથી ગાય આ તો થોડું ચાલે પણ તો દોવી પડે ચલો પેલી સાઈડ તો તેજલ ભાભી ગોદડું લઈને આવી ગયો જો ગોદડું હુકવવા માટે તો પ્રકાશ જતો રહેશે ગોદડું ઉપડવા માટે ગોદડું ઉપડાઈને અને ગાય ઉપર નાખવાનું છે સૂકવવા માટે પછી બધો ગોદડો ફાડી નાખવાનો ને મમ્મી ફાળવાનો છે કે કાલે શરૂઆત કરવાની છે લગભગ કાલ કોઈ એવું નક્કી નહીં પણ શરૂઆત થાય તો થાય ના થાય હા એ તો મમ્મી કાલ સવારે કે હજી હોય શું કેવું મમ્મી એવું લેડો અમશીલી ગાયો દોવાની બાકી એક જ લેડો એક ખોણ પલાળ દેજો એક પટી દે હા તું શું કાન સારો ઓર્ડર દઈશ બોથમ અરે ખોણ તો બધા મૂકી દે પેલા ખોણ મૂકીને જા ચલો ગોદડો બે તમારામાં હા ગોદડો જેટલો બાકી છે એ તો ગોદડો ચિંતા કરવાની જરૂર નહીં એ તો ગાઈડ ને ખબર છે કાલ બતાવ્યો તો બધા નવો જ બનાવવાનો એટલે આ તો કોઈ વાપરતું જ નહીં ઓહો પડી રહ્યો છે ને એક એવો થઈ ગયો યુઝ કરવા વાળા બધા આવા જ છે વાત થાય છે પણ આ પડી ગયેલો પણ હું તૈયાર થઈ જાઉં નવો પાછો તો ગાય જોવો જ જોજો નવો તૈયાર થયો ને કે આ પડી રહ્યો પાછો નવો ચાલુ કરી એવું થાય આ વખત તો મારા બે તો ગોદ પેલા ખાટલા નથી વી નાખો એવું કર્યું પ્રકાશ ના સર પેલું ગાડલામાં પડે છે પલંગનો ખાટલા વી ના આવે ને થોડી મજા આવી જાય ખાટલામાં મજા આવે મારા તે નાખીને મારા એ જ વિચાર કરું આ તો બારું કેવું હોય મજા આવી જાય બહાર તો સરું ગાળ પણ મચ્છર કે કેટલો એટલો બધા નો ભાઈ મેશું મચ્છર કેળે છે નગર તે મેસીઓન ઘરમાં ઊંઘવા લેવાનું મેસીઓન બાઈઓન પહાણ ઊંઘવા લેવાનું તારે માર પણ આવી જવાનું મન તો બહાર જ સારું બે કેમ કરે વાયરો કુદરતી વાતાવરણ હોય તો ઊંઘું છું ને બહાર તો ફટને ઊંઘાઈ જાય તો ચલો ફટોફટ ગોદડો મૂકી દી ફટોફટ ગાય દોવાની છે લેડો ખોણ ભેગું કરજે હેડો આમ કમ્પ્લીટ તો કરી
અંદર થોડું કોણ નાખે આમ નાખવાનું હા રેડો તો કઈ જો બે હોમાં અમે જઈશું ચીવ ચોકન જાય છે અને ચીવ સો જાય છે જો તે જો ખાલી બે અલગ અલગ દિશા આમ તો ના ડીશ કઈ જો છે ને બે ગાય અલગ અલગ દિશા આમ જતો રહ્યો તો ગાય ગાયો બેહો ધોવાઈ જશે ને હું દૂધ ભરાવવા માટે નીકળીએ છીએ આપણે તો પહેલાં આપણે ગયા હતા ગોમમાં થોડું શાક લેવા માટે ગયા હતા તો શાકમાં લાવી દીધા છે આપણે મગ તો ગાય આજ તો મગનું શાક બનાવવાનું છે તે મગ લાવી દીધા છે શું કર્યું બા વેરી નાખ્યા કું કોને વેરી કાઢે અરે આ ત્રિશુને જબર કર્યું તમે તો ગાય ત્રિશુને તો છે ને મગે વેરી કાઢે અને આ સાઈડ તો જુઓ ગાયો ધોઈને અને હવે તેજલ ભાભી લાગી ગયો છે કોમમાં તો કોમ એ બરોબર છે પણ આમ સોણ જ ભરવાનું રહ્યું કે સોણે ભરવાનું છે ને તો લુગડો તો તારવી તો હુંકવાનું બાકી છે વરસ તે તો હું કહું હું લુગડો તો ચાલે ગમે તે હું કહીએ ગમે તે ઓહો હા રિવાજ જાય ભમરું કઈડા તો બાપ યાર ના કરે પાછ ના વધારે રંગ કરે આપણે જો કે હા માર પાણ આવે તો ગાઈઝ આપણે એવું દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ મમ્મી ખેતરમાં સારો અડવા માટે જઈ છે થોડી એક ચારો અડવાય છે અને ગાઈઝ લાઇટ તો ચાંદની જઈ છે ને હજી આવી જ નહીં લાઇટ તો શીખર શાણ આવે તો ચલો દૂધ ભરાવા જઈએ તો ગાઈઝ જો લાઇટ તો આવી નહીં અને આપણે તો ગમમાંથી ઘેરાઈ ગયા છીએ બહાર બધો અજવાળું કરીને ખાવા માટે બેઠા બત્તી પાણી અને ખાવા માટે બેસી ગયો બહાર બધો તો આપણે ગાઈઝ ખાવા માટે બેસીએ છીએ તો ચલો પહેલાં તો ખાઈ લઈએ અજવાળું પાણી બધાને ગાઈ